આપનું સ્વાગત છે અલકાસ કિચનમાં। તો આજે હું જે શાક બનાવવા જઈ રહી છું એટલું સરસ અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ બહુ જ મસ્ત શાક છે। એ શાક તમે ખાશો તો બીજું શાક ખાવાનું પણ ભૂલી જશો, એટલું બહુ જ મસ્ત શાક છે। તો એ છે લીલી મકાઈનું। તો આ છે લીલી મકાઈ, એને છોલી અને બાફી દેવાની છે। તો પહેલાં છોલી દઈશું। મકાઈ છોલી દીધી છે, એને હવે આપણે બાફી દઈશું। કુકરમાં પાણી મૂકી અને ઉપર કાંઠલો મૂક્યો છે, એમાં આપણે મકાઈ મૂકી દઈશું અને બાફી દઈશું। 4 સીટી વાગી ગઈ છે, હવે આપણે કુકર ખોલી દઈશું અને મકાઈ ઠંડી થાય એટલે એમાંથી દાણા નીકાળી દઈશું। મકાઈ ઠંડી થઈ ગઈ છે, તો હવે એના દાણા નીકાળી દઈશું આપણે। તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે। તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખીશું, થોડીક હિંગ નાખીશું। પેસ્ટ છે ડુંગળી અને ટામેટાની। લસણ મરચાં છે, એને ચડવા દઈશું। ચાર મિનિટ થઈ છે, હવે આમાં મસાલો કરીશું આપણે। પ્રમાણસર મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું અને પ્રમાણસર મીઠું નાખીશું। હવે 2 મિનિટ એને ચડવા દઈશું। તેલ છૂટું પડી ગયું છે, ગ્રેવી ચડી ગઈ છે, હવે એમાં મકાઈ નાખીશું। બે મિનિટ થઈ, હવે એને પાણી નાખીશું અંદર। હવે 5 મિનિટ ચડવા દઈશું। પાંચ મિનિટ થઈ ગઈ છે, હવે છેલ્લે કાજુની પેસ્ટ છે આ નાખી દઈશું। બે મિનિટ ચડવા દઈશું એને। 2 મિનિટ થઈ ગઈ છે, સબ્જી તૈયાર છે, હવે એને સર્વ કરીશું। લીલી મકાઈનું શાક બની ગયું છે, બહુ જ મસ્ત બન્યું છે, જોતાની વેત જ ખાવાનું મન થઈ જાય એટલું બહુ મસ્ત ટેસ્ટી બન્યું છે। રેસીપી તમને ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો।